નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. 4 માર્ચ વર્લ્ડ ઓબેસિટી દિવસ નિમિત્તે વડોદરા શહેરના ન્યૂ સમા વિસ્તારમાં આવેલ દેવર્ષ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ફ્રી મેદસ્વીતા નિવારણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેમ કે ઊંઘમાં નસકોરા બોલવા, ડાયાબિટીસ, શ્વાસ ચડવો, હાઈ બ્લડ પ્રેશર વગેરે. દેવર્ષ હોસ્પિટલમાં ડોક્ટર ચિરાગ પરીખ દ્વારા વજન ઘટાડવાની સર્જરી દૂરબીનથી કરવામાં આવે છે, જે ઉચ્ચ સ્તરીય લેપ્રોસ્કોપિક સર્જરીનો બહોળો અનુભવ ધરાવે છે. છેલ્લા 12 વર્ષમાં 500 થી વધારે દર્દીઓને સફળતાપૂર્વક સર્જરી કરવામાં આવે છે. અમુક વર્ષોથી ઇન્સ્યોરન્સ કંપની દ્વારા બેરિયાટ્રિક સર્જરી માન્ય કરેલ છે, જેનો લાભ હોસ્પિટલમાં આવતા ઘણા દર્દીઓ લઈ ચૂક્યા છે. ડોક્ટર ચિરાગ પરીખ નેશનલ ફેકલ્ટી હોવાથી દેશ વિદેશથી ઘણા દર્દીઓ આ ઓપરેશન કરાવવા આવે છે. ડોક્ટર ચિરાગ પરીખ બેરિયાટ્રિક સર્જરી, લેપ્રોસ્કોપિક, હર્નિયા, કોલોરેક્ટર, ઓન્કો સર્જરી, મેનેજમેન્ટ ઓફ હાઈ રિસ્ક ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ ડિસઓર્ડર અને રિસર્ચ ઇન ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ સર્જરીમાં કુશળતા ધરાવે છે. બેઝિકલી આપણું જે ઇન્ડિયન પોપ્યુલેશન છે એમાં મેજર ડાયટ કાર્બોહાઈડ્રેટ રીચ, ફેટ રીચ, કેલરી રીચ હોય છે. જ્યારે આપણા ડાયટમાં આપણે પ્રોટીન અને ફાઈબરનો ઇન્ટેક વધારવો જોઈએ, પ્લસ ફિઝિકલ એક્ટિવિટી ઇન્ક્લુડ કરવી જોઈએ, જેનાથી આપણે વજનમાં પણ ઘટાડો કરી શકીએ અને હેલ્ધી વેટ બેલેન્સ કરાવી શકીએ. હા, સ્ટ્રેસ પણ એક કારણ છે ઓબેસિટીમાં વધવાનું, પણ સ્ટ્રેસ માત્ર એક કારણ નથી. તમારી લાઈફસ્ટાઈલ છે, એટલે તમારું સેડેન્ટરી લાઈફસ્ટાઈલ હોય અથવા તો બહુ જ ઓછી એક્ટિવિટી કરતા હોય, કોઈ ટાઈપની કસરત ના કરતા હોય, પ્લસ તમે જંક ફૂડ વધારે ખાતા હોય, રોજ સમોસા છે, ચિપ્સ છે, પેકેટ ફૂડ ખાતા હોય, આ બધા જ એક કારણો છે જે ઓબેસિટી વધારે છે. માત્ર એક કારણ કે લાઈક સ્ટ્રેસથી ઓબેસિટી નથી વધતી. સંતુલિત આહાર લેવો જોઈએ. Diet should be rich in a protein, fiber and low in a carbs and fat. And also physical activity પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. એકલું આહાર ઇમ્પોર્ટન્ટ નથી વેટ મેનેજમેન્ટ માટે. હા, એકચ્યુઅલી કાર્બોહાઈડ્રેટ હાઈ લેવાનું કારણ એ છે એક્સરસાઇઝ પહેલા કે એક્સરસાઇઝ પછી, કે તમે જ્યારે એક્સરસાઇઝ કરો છો પછી તમે વધારે પડતી ફિઝિકલ એક્ટિવિટીના લીધે તમારી એનર્જી લો ડાઉન થાય છે. સો એ ટાઈમે તમારું ગ્લુકોઝ લેવલ લો ના થઈ જાય એટલા માટે આપણે કાર્બ્સ વધારે આપીએ છીએ ફિઝિકલ એક્ટિવિટી ના દરમિયાન. આજ રોજ તારીખ 4 માર્ચ એ વર્લ્ડ ઓબેસિટી ડે તરીકે ઉજવવામાં આવે છે. તે 2015ની સાલથી દર વર્ષે આ દિવસ ઉજવવામાં આવે છે. આપણે રિસેન્ટલી જોયું હશે કે આપણા ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાહેબે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ ચાલુ કરેલી છે. તો એના રિલેટેડ એમને અત્યારે નવો કન્સેપ્ટ ચાલુ કર્યો છે કે ઓબેસિટી વધી રહી છે આપણા પોપ્યુલેશનમાં, તો એને કંટ્રોલમાં લાવવું ખૂબ જરૂરી છે. તો આપણે આ વિષયમાં ઓલમોસ્ટ છેલ્લા 12 વર્ષથી કામ કરી રહ્યા છે દેવર્ષ હોસ્પિટલમાં, અને એના રિલેટેડ હવે આગળ પ્રોગ્રેસ કરવા માટે આજે અમે કેમ્પ યોજ્યો છે, જેમાં અમે લોકો દર્દીઓનું ડાયાબિટીસ ચેકઅપ કરીએ છીએ, BMI ચેકઅપ કરીએ છીએ, હાઇટ ને બોડીનો રેશિયો, અને એ પ્રમાણે એમને જે પ્રમાણે વજન વધારે હોય એ રીતની ટ્રીટમેન્ટ શું આપી શકીએ એના વિશે અમે આજે દર્દીને ટ્રીટમેન્ટ આપવા માટે બોલાવ્યા છે. અને જેમ નરેન્દ્ર મોદી સાહેબે કીધું કે આપણે 10% ઓઇલ કટ ડાઉન કરીએ, તો એ એક સ્ટેપ છે આ મૂવમેન્ટ માટે. પણ ઓબેસિટી કરેક્શન માટે બીજા ઘણા રસ્તાઓ છે, જેમ ડાયટ મોડિફિકેશન કરીએ, લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કરીએ, દવાઓ વાપરીએ, અને સાથે જેનું વજન ઘણું વધારે હોય તો એને ઓપરેશન કરીને કરેક્શન કરીએ છીએ. તો એ દરેક ટ્રીટમેન્ટ આપણા હોસ્પિટલમાં અવેલેબલ છે, અને એના માટે અવેરનેસ કેમ્પનું આયોજન કરેલું છે આપણે. ઓબેસિટી જ્યારે ક્યોર કરવી હોય, એનો મતલબ વજન ઘટાડવાનું હોય, તો એના માટે લાઇપોસક્શન એ આપણે કોસ્મેટિક સર્જરી કહેવાય કે બોડી શેપિંગ સર્જરી છે. જ્યારે ઓબેસિટી સર્જરી અમે કરીએ એનાથી વજન ઘટે છે 25-30 કિલો, એટલે બંને અલગ વસ્તુ છે. લાઇપોસક્શન ઇઝ અ બોડી શેપિંગ સર્જરી, જ્યારે ઓબેસિટી ઇઝ અ કરેક્શન ફોર ઓબેસિટી, વજન ઘટાડવા માટેની સર્જરી છે કે જેનાથી બીજા જ રોગો જે દર્દીને થતા હોય ઓબેસિટીના રિલેટેડ, જેમ કે ડાયાબિટીસ છે, અનકન્ટ્રોલ હાઇપરટેન્શન છે, જોઈન્ટ પેન છે, એ બધું કરેક્શન થઈ જાય છે. તો તેના માટે આ સર્જરી જરૂરી છે. એટલે જ્યારે સર્જરી કરીએ આપણે
તો બેઝિકલી પેશન્ટને ફિટનેસ અમે લોકો જોતા હોય છે સર્જરી માટે, ડાયાબિટીસ કંટ્રોલમાં લાવતા હોય છે, શ્વાસની તકલીફ હોય તો કરેક્શન લાવીને પછી ઓપરેશન કરીએ છીએ. અને ખાસ કરીને ઓપરેશન પછી દર્દીઓએ ડાયટ જે મેન્ટેન કરવાનું છે અને રેગ્યુલર ફોલોઅપમાં રહેવાનું છે એ ખૂબ છે. તેમજ દેવસ હોસ્પિટલમાં ડોક્ટર નિહલ પરીખ દ્વારા ગાયનેક સર્જરી તથા ડિલિવરી અને ગાયનેકને લગતા તમામ લોકોની સારવાર કરવામાં આવે છે. દેવસ હોસ્પિટલમાં સારવાર માટે આવેલ તમામ વર્ગના દર્દીને ગુણવત્તા સફળ સારવાર મળે એ જ ધ્યેય છે. 57 વર્ષની છે. મને 30 વર્ષથી ડાયાબિટીસ હતું, 30 વર્ષ, અને એમાં મેં 22 વર્ષ તો ઇન્સ્યુલિન પર હતી. એ ઇન્સ્યુલિન મારા આ બેરેટ્રિક સર્જરી થયા પછી મારા ઇન્સ્યુલિન તદ્દન બંધ થઈ ગયા છે. અને મને જે ઘૂંટણની બીમારી હતી, ચાલી નથી શકતી હતી, કશું કરી નથી તે હવે બધું વ્યવસ્થિત છે. એના બદલે હવે દિવસમાં હું 3 વાર ઘોડાની જેમ દોડું છું. હવે વ્યવસ્થિત છે. ઇન્સ્યુલિન બધું દવા બંધ થઈ ગઈ છે. હવે મને કોઈ પ્રોબ્લેમ નથી. સર પાસે, ચિરાગ સર પાસે મારું ઓપરેશન થયું છે અને મારે ઓપરેશન કેશલેસમાં થયું છે. હા, નહીં, ડાયાબિટીસ પેશન્ટ પણ હતી અને મારું વજન 122 કિલો હતું. 122 કિલો વજન હતું, એના લીધે મારી બોડી હેવી થઈ ગઈ, મારાથી ચલાતું પણ નહોતું અને બધો પ્રોબ્લેમ હતો. પછી અમને સરનો કોન્ટેક્ટ મળ્યો તો અમે સરને મળ્યા. એટલે સરે મને બધું સમજાવ્યું કે તમે માસી આ ઓપરેશન લાકડી લઈ ચાલતી હતી મેં, તો એના બદલે મારી લાકડી છૂટી ગઈ, બધું જ છૂટી ગયું. હવે બધું વ્યવસ્થિત છે. આજે મારે 2 વર્ષ થશે ઓપરેશનને. એકદમ કમ્પ્લીટ છે, વ્યવસ્થિત છે. ડાયાબિટીસ આખું નીરજ થઈ ગયું છે. હા, બહુ જ આભાર. એટલે એ અમને, અમારા માટે તો સાચે ભગવાન છે. સાચું કહું, એ ડોક્ટર ના હોત તો કદાચ આ હજુ થયું બી ના હોત. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સત્યમ નવાજકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.